જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે દેશની સરહદોથી લઈને રેલવેના પાટા સુધી પોતાની ધાક જમાવી રહ્યો છે. આશરે 3 લાખ પરિવારોની આજીવિકાનો આધાર બનેલો આ ઉદ્યોગ હવે આધુનિક ટેકનોલોજીના સથવારે ગ્લોબલ હબ તરીકે ઉભર્યો છે. કેન્દ્રીય બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં મળેલી રાહત અને MSME ગ્રોથ ફંડની ભેટ જામનગરના લઘુ ઉદ્યોગો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. આ માત્ર વેપાર નથી, પરંતુ લાખો શ્રમિકોના પરિશ્રમ અને આત્મનિર્ભર ભારતની અતૂટ શક્તિની કહાની છે. જોઈએ આ ખાસ અહેવાલમાં. બ્રાસ સિટી જામનગર આજે ભારતીય સંરક્ષણ અને રેલવે ક્ષેત્રની કરોડરજ્જુ સમાન છે. અહીંના 8000થી વધુ એકમોમાં તૈયાર થતા આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના બ્રાસ પાર્ટ્સ હવે વિશ્વભરમાં નિકાસ થઈ રહ્યા છે. આધુનિક મશીનરી અને સરકારી પ્રોત્સાહનને સ્થાનિક લઘુ ઉદ્યોગોને નવી ઊંચાઈ બક્ષી છે. જામનગર ભારતનું અગ્રણી બ્રાસ સિટી તરીકે જાણીતું છે, જ્યાં 5000થી વધુ એકમો 3 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. તાજેતરના યુરોપિયન સંઘ અને અમેરિકા સાથેના ટ્રેડ એગ્રીમેન્ટ અને 2026-27ના બજેટમાં MSMEને રાહતને પગલે જામનગરનો બ્રાસ ઉદ્યોગ આગામી સમયમાં નિકાસમાં 25થી 30% વૃદ્ધિ સાથે વધુ વૈશ્વિક બજાર સર કરવા માટે સજ્જ થઈ રહ્યો છે. આ જે યોજના અમને પ્રોવાઈડ કરે છે બિગ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ને, એમના માટે અમે ખૂબ આભારી છીએ. સરકારના ક્લસ્ટર મોડેલ અને અત્યાધુનિક ટેસ્ટિંગ લેબ જેવી સુવિધાઓથી ઉત્પાદન ક્ષમતામાં ક્રાંતિ આવી છે. નવા બજેટમાં કાચો માલ સસ્તો થતા અને આયાતના નિયમો સરળ બનતા ઉદ્યોગકારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રબળ આર્થિક નીતિઓના ટેકાથી હવે નાના એકમો પણ વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બન્યા છે. જ્યારે વૃદ્ધિ મજબૂત રહે છે, ત્યારે ઉદ્યોગને કાચા માલના ઊંચા ખર્ચ અને વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાઓના કારણે અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તાજેતરમાં યુરોપિયન માંગમાં વધઘટ થઈ છે. ગ્રીન બ્રાસ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર ધ્યાન કેન્દ્રિત કરીને જામનગર બ્રાસ ઉદ્યોગના હાઈટેક મેન્યુફેક્ચરિંગ હબમાં ઉત્ક્રાંતિને સમજાવે છે. મેટાલેબ રિસર્ચ એન્ડ એનાલિટિકલ ફાઉન્ડેશન જામનગર, એમાં મિકેનિકલ ટેસ્ટિંગ અને કેમિકલ ટેસ્ટિંગ બંને ટેસ્ટિંગ કરવામાં આવે છે. અને સેમ્પલમાં છે ને કેટલી મેટલ કેટલા પર્સન્ટેજમાં છે, એલિમેન્ટ, એ બધા છે ને આમાં બતાવી દે છે. જામનગર આજે વોકલ ફોર લોકલના મંત્રનું જીવંત ઉદાહરણ છે. હાઈ પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસેલું આ શહેર સાબિત કરે છે કે સ્થાનિક સામર્થ્ય જ રાષ્ટ્રીય વિકાસનો સાચો પાયો છે. સરકારી સહયોગ અને ઉદ્યોગકારોની અથાગ મહેનતનો આ સંગમ જામનગરને સુવર્ણ યુગ તરફ દોરી રહ્યો છે. શહેર પરંપરાગત કાસ્ટિંગ સેન્ટરથી હાઈટેક મેન્યુફેક્ચરિંગ હબમાં વિકસિત થઈ રહ્યું છે. જાન્યુઆરી 2026માં GIDC ફેઝ 3 ખાતે 10,000થી વધુ સ્થાનિક એકમોને વિશ્વ કક્ષાની મશીનરી અને ઓટોમેશન પ્રદર્શિત કરવા માટે એક મુખ્ય ટેકફેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ ફેર યોજાયો. જામનગરના એકમો ઇલેક્ટ્રિક વાહનો, એરોસ્પેસ અને હાઈ સ્પીડ રેલ સિસ્ટમ્સ માટે ચોકસાઈવાળા ઘટકો તરફ આગળ વધી રહ્યા છે. કડક વૈશ્વિક નિયમોને પહોંચી વળવા માટે ઉદ્યોગ ઇન્ડક્શન ભઠ્ઠીઓ માટે સીસા મુક્ત એલોય અને નવીનીકરણીય ઉર્જાને વધુને વધુ અપનાવી રહ્યો છે. આ ક્લસ્ટર પહેલેથી જ તેના લગભગ 70% કાચા માલનું રિસાયકલ કરે છે, જો તેને ગોળાકાર ધાતુશાસ્ત્રમાં વૈશ્વિક નેતા બનાવે છે. પાર્ટના એકમો આવેલા છે, એને MSME એકમોને પ્રોત્સાહન આપતી એક ગુજરાત આત્મનિર્ભર પોલિસી 2022 હાલ અમલમાં છે. આ પોલિસી અંતર્ગત એકમોને કેટેગરી વાઇઝ તાલુકાની કેટેગરી પ્રમાણે પ્રોત્સાહન આપવામાં આવે છે. આગામી બજેટમાં બ્રાસ ઉદ્યોગની અપેક્ષા છે કે એક તો 20% કેપિટલ ગેઇન છે, એમાં પણ ઘટાડો કરવામાં આવે. એ ઉપરાંત બ્રાસ પાર્ટ બનાવવા માટે અમારું જે રો મટીરિયલ છે બ્રાસ સ્ક્રેપ, એ બ્રાસ સ્ક્રેપ ઉપર વેપારી ટુ વેપારી 1% TCS વસૂલ કરવામાં આવે છે. આ TCS 1% છે એ પણ નાબૂદ કરવામાં આવે, કારણ કે TCS વસૂલ નાબૂદ કરવાથી સરકારશ્રીને કોઈ પણ જાતનો રેવન્યુ લોસ થતો નથી.
એ ઉપરાંત બ્રાસ સ્ક્રેપ ઉપર જે 18% જીએસટી છે, એટલે 18% જીએસટીના કારણે ઘણા બધા એવા બોગસ ઇનવોઇસ બને છે અને પરિણામે જામનગરના મેન્યુફેક્ચર છે એને ખોટી અસર આવે છે. તો 18% જગ્યાએ અમારે બ્રાસ સ્ક્રેપ ઉપર 5% જીએસટીનો સ્લેબ કરી નાખે. જામનગરમાં આવેલા બ્રાસ ઉદ્યોગમાં નાના મોટા આશરે કુલ 8,000 કારખાના આવેલા છે, જેમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે કુલ 3 લાખથી વધુ લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ છે. જામનગર બ્રાસ ઉદ્યોગ એ મુખ્ય ગણવામાં આવે છે, ત્યારે ખાસ ઉદ્યોગકારોની એ માંગણી છે કે બ્રાસ માટે જે જીએસટી 18% છે તે ઓછો કરીને 5% કરવામાં આવે. ખાસ તો આ એક લઘુ ઉદ્યોગ ગણવામાં આવે છે. સાથે જ બજેટમાં આ ઉદ્યોગને ખાસ કોઈ પેકેજ કે યોજના મળે તો બમણી ગણીને આ ઉદ્યોગનો વિકાસ થઈ શકે. આશરે 50 અબજનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા આ બ્રાસને બજેટમાં સ્થાન મળે તેવી આશા ઉદ્યોગકારો લગાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે બજેટમાં આ આશા ફળે છે કે નહીં. જામનગરથી સાગર સંઘાણીનો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.